આયલી મંદિર મસ્ત બધા મિત્રો જો આપણે પગ ધોવા આવ્યા છે ગરમમાં આવ્યા છે ઓછું ગરમ છે પીઝામાં જય મિત્રોને જય શ્રી રામ જય સુંદર ભગવાન. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો છો? તો નવા બ્લોગમાં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે મિત્રો. તો અત્યારે આપણે આવ્યા ગઈ દીવથી આપણે જઈને આવ્યા છીએ. અત્યારે આપણે આવ્યા છીએ તુલસી શ્યામ આપણે રાત રોકાવાનું છે અને ભગવાનના દર્શન કરી લઈએ. તો હાલો મિત્રો તમને દર્શન કરાવું શ્યામ ભગવાનના. ફાઇનલ મિત્રો તો આપણે શ્યામ ભગવાનના દર્શન કરી લીધા છે અને આપણે આવી ગયા છીએ અત્યારે તુલસી શ્યામ. તમે દર્શન કર્યા થશે. અત્યારે તમને ખાલી ગીતમાં દર્શન કર્યા હશે, હકીકતના તો સાંજે કરાવીશ તમને. અત્યારે પબ્લિક હતી એટલે તમને કંઈ કીધું નહીં. સાંજે તમને બતાવીશ, મસ્તીના દર્શન કરાવીશ તમને. પાણીના કુંડ જો ગરમ પાણી, ત્રણ કુંડમાં ગરમ પાણી જો વરસાદ નીકળે. જો ત્રણ કુંડમાં ગરમ પાણી છે. મિત્રો જો આપણે પગ ધોવા આવ્યા છે ગરમમાં આવ્યા છે ઓછું ગરમ છે પીઝામાં. જો અહીંયા જો ત્રીજો કુંડ છે ના ઓછું ગરમ છે. જો ગરમ તો એટલું જ છે પણ આપણે પગ ધોઈ નાખીએ. જો આવા કુંડ છે, દામોદર કુંડ. પેલો કુંડ તો બહુ ગરમ છે, તમને અહીંની બતાવું જોઈજો. તેમ મોઢું ધોઈ નાખું તો પાણીમાં ધોળા કાઢે. જો પહેલા કુંડમાં આ બીજો, નોલો ત્રીજો. મિત્ર આપણે હાલા ડુંગરા ઉપર જઈએ છીએ. કયા માતાજીનું મંદિર છે કંઈ ખબર ના. પહેલાં કહેતા કે રોટલાનો લઈને પીંડી લઈને વયા ગયા હતા, કે નામ ના આવડતું. પગથિયા ચડીને આપણે ડુંગરા પર જવાનું છે. જો તુલસી શ્યામ મંદિરની સામે જ છે. શ્યામ ભગવાનની મંદિર સામે જ જવાનું ઉપર ડુંગરા ચડીને ગિરનાર, મિની ગિરનારની ઉપર ચડીએ. હવે પેલું પગથિયું. એનો નજારો કેવો મસ્ત આવે છે. તો જબરદસ્ત પગીચા ચડીને જાય છે. કેટલા પગીચા છે એ ખબર નહીં. ધીરે ધીરે ચડીએ. ચારે પડતી જંગલ જ છે. જો જંગલની વચ્ચે બનાવેલો છે. જુઓ આ મંદિર તુલસી શ્યામ. ચડી ઉપર ધીરે ધીરે. મિત્રો તો બેહવા માટે છે. હા, બેહવા માટે છે. શેડ બનાવેલો છે. તો ચડીએ છીએ. મંદિર આવી ગયું. એટલું ઉપર ચડ્યા મંદિર આવ્યું. ફાઇનલી માતાજીનું મંદિર આવી ગયું મિત્રો. ને
કચરાની વાત પૂછવામાં તમે આ પાણી પીવાનું આવ્યા છે તો મિત્રો જંગલની વચ્ચે મંદિર છે માતાજીનું. ફાઇનલી મિત્રો તો આપણે પહોંચી ગયા છે ઉપર ડુંગરાની વચ્ચે મંદિર હોય છે. હા મિત્રો નજારો જો તમે ખાલી તમે આવશો ને વિડીયોમાં નહીં મજા આવે, તમે રૂબરૂ આવશો ને એમાં તમને જોવાની વધારે મજા આવશે. જો જબરદસ્ત વ્યૂ આવે છે. આપણે આવ્યા હતા ઓલપાલી ના વચ્ચે આવેલું છે તુલસી શ્યામ જુઓ, અને આ છે મંદિર જુઓ, આ છે તુલસી શ્યામ મંદિર. મિત્રો હવે પાછા વળી ગયા છે નીચે જવા માટે. મંદિર બતાવું આવેલી મંદિર મસ્ત મજાનું બતાવે તમને આગળ બતાવું. નીચે ઉતરવા મારે ફાઇનલી મિત્રો આપણે નીચે ઉતરવાની તૈયારી છે. જો મસ્ત મજાનું મંદિર છે અને આપણે રાત રહેવાનું છે. રૂમ મળે કે ન મળે એટલે શું પડે જો હવે જોઈ લો. આવેલી મંદિર મસ્ત બધા જો. તો જાય છે હવે નીચે. આયા જો મસ્ત મજાનું લેવા માટે છે. જો જાય નીચે હવે જો હાલો હવે જાય નીચે. મસ્ત મજાનું આયા બધું ભીના કપડાં થઈ ગયા છે. મંદિર ફાઇનલી આવી ગયું છે. જો માણ હવે બગીચા પૂરા થવા આવ્યા છે. હવે જો થાકી ગયા ચડતા હતા તારે હવે ઉતારવામાં વાંધો ન પડતો. જુઓ ફટફટ ઉતરી જાય. ચારે પરતે જંગલ છે અને વચ્ચે શ્યામ ભગવાનનું મંદિર છે. આવું છે મિત્રો. જુઓ ભગવાનની કૃપા એટલી. હવે ઉતરી ગયા છે નીચે. જુઓ કેટલા પગથિયા ચડ્યા છે. જો ઓલા પરે રોજડું છે. જો બતાય આ પાણી આવતું લાગે. જો ડુંગરોમાંથી પાણી આવે. જો સાફ પાણી. આ માણસો રહે છે એવું કંઈક બને. જો રામાપીરનું મંદિર ફાઇનલી મંદિર આવી ગયું છે. આપણે દર્શન મસ્ત મજાના કરી લીધા છે. હવે જઈએ આરામ કરવા. પરે છે મિત્રો મંદિર. જો માતાજીનું કેટલા બધા ડુંગરા એટલે નાને ઊંઘતો લાગે હાફી જાય. જવો આવો છે ડુંગર સામે હતો એટલે અહીંયા વિડીયો ઉતારવાની આપણને મજા નહોતી આવી. હવે જુઓ તુલસી શ્યામ ફોટા પોઈન્ટ, આ મેન મંદિર. જો અહીંયા પણ આપણા બાપા સીતારામ છે. જો સીતારામજી બાપુ છે. જો તુલસી શ્યામ થઈને ચારે પરથી તમને નથી કહેતો જંગલ જ છે. જુઓ અહીંયા બસ ડેપો છે. જુઓ બસ ડેપો છે. એને પડખે જ મંદિર છે શ્યામ ભગવાનનું. જુઓ હવે રાત રહેવાનું છે આપણે. ઓલું છે ત્યાં હવે રૂમ મળશે કે નહીં મળે હવે આપણને કાંઈ ખબર નથી. હેઠે હોવાનું થાય ગાડલા નાખીને કાંઈ ખબર ના. અમને એડિટિંગ આ થાય જ નહીં.
પણ આ નેટવર્ક જ ના આવતું મિત્રો. આ દીવનો બ્લોગ મેં ઉતાર્યો ને તે એક દી મોડો જ આવવાનો છે. આ નેટવર્ક જ નથી આવતું, હમુલું નેટવર્ક નહીં. આપણે ઉપર ગયા ને ત્યાં થોડુંક નેટવર્ક આવતું હતું, પણ અહીંયા તો હમું નેટવર્ક ટાવર છે પણ શું ખબર આ નેટવર્ક જ ના આવતું. જવાને હવે હું અપલોડિંગ કંઈક કરવું પડશે હવે. જુઓ સૂર્યનારાયણ આથમી ગયા છે મિત્રો, અને સંધ્યા તામનો નજારો જુઓ મસ્ત મજાનો. આપણે જાય છે ચા પાણી પીતાવી, જમવાનું ચાલુ કદાચ શરૂ થાય તો જમી લઈએ આપણે. મિત્રો ચા પીવા આવ્યા છે. જો મંદિરની બહાર દુકાન છે ને ચા પી છે. હવે ચા પીવા ડુંગરા પર જો લાઈટો બળે છે, અને આ બધી લાઈટો ચાલુ થઈ ગઈ છે. જો તુલસી શ્યામ જો મસ્ત મજાનું. જો રાત પડી ગઈ છે, આપણે નીચે હોવાનું છે દોરલા પર. જોઈ લો મિત્રો, અત્યારે ભગવાનની આરતી થાય છે. જો શ્યામ ભગવાનની આ અંદર કેમેરો અલાઉડ નથી એટલે નહીં બતાવું ક્યું. મિત્રો અહીંયા જમવાનું આવું છે. જો જમવામાં જો ફાઇનલી મિત્રો તો આપણે જમી લીધું છે મસ્ત મજાનું. હવે હોવાનું છે. હવે તો હવે તુલસી શ્યામમાં રાત પડી ગઈ છે, તો હવે કાલ કઈ ગિરનાર બાજુ જવાનું થાય છે. સોમનાથ આપણે કેન્સલ રાખ્યું છે, તો એટલે કે એના ભાડાનો પ્રોબ્લેમ છે અને વધારે રૂટ આગું પડી જાય છે. એટલે કે હવે તો સીધું ગિરનાર જવાનું છે. તો આજનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા બ્લોગમાં. તબ તક લે બાય. જય સોમનારાયણ, જય ખોડિયારમાં, અને સપોર્ટ કરતા રહીજો મિત્રો. જય સોમનારાયણ, જય ખોડિયારમાં, જય શ્રી રામ. બાય.